નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો બેંકોમાં 4 દિવસની રજા। 25 જાન્યુઆરીથી બેંકો સતત 4 દિવસ બંધ રહેશે। યુપી અને તમિલનાડુમાં 25 જાન્યુઆરીએ હજરત અલી જયંતીના કારણે બેંકો બંધ રહેશે। તેમજ ગણતંત્ર દિવસ પર 26મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં બેંકમાં રજા રહેશે। ત્યારબાદ મહિનાનો ચોથો શનિવાર હોવાને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે અને રવિવારે પણ બેંકો બંધ રહેશે। બેંકના કામકાજ સમયસર પૂર્ણ કરી દેવા માટે નહીં તો અટવાઈ જશે તેવી પણ માહિતી સામે આવી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં આંબાડી સફારી પાર્કનું ઉદ્ઘાટન। રાજ્યમાં સિંહ દર્શન માટે એક નવા સફારી પાર્કનું ઉદ્ઘાટન કરાયું છે। વિશ્વભરના પ્રવાસીઓ ગીર અભયારણ્ય તેમજ દેવાળિયા પાર્ક પછી હવે નવા આંબાડી સફારી પાર્કમાં પણ એશિયાટિક સિંહો નિહાળી શકશે। અહીં આરસ અને મેટલમાંથી નિર્મિત સિંહના શિલ્પો તેમજ અન્ય પશુ પક્ષીઓના શિલ્પો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઊભું કરે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોષી પૂનમે માં ગબ્બરવાળી અંબા માનો પ્રાગટ્ય દિવસ હતો। ખાસ કરીને અંબાજી મંદિરે 2100 કિલો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। ત્યાં ગબ્બર પરથી માતાજીની જ્યોત લાવવામાં આવી હતી। ત્યારબાદ હાથી પર બેસીને મા અંબા નગરચર્યાએ નીકળ્યા હતા। આ સમયે માતાજીની ભવ્ય યાત્રામાં આખા શહેરના લોકો હર્ષોલ્લાસથી જોડાયા હતા અને માતાજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવ્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।